નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનાદેશ ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ સાથે અભિગમથી અવ્વલ. હું આપની સાથે છું બંસી રાજપૂત. જે રીતે આજે આખો જે દિવસ છે 10મી માર્ચનો પરિણામનો જે દિવસ રહ્યો અને સાથે સાથે 5 રાજ્યોની જે ચૂંટણીના પરિણામો છે તે આપણી સમક્ષ અત્યારે સ્પષ્ટ થઈ ગયા છે અને સાથે સાથે થોડી વાર પહેલા જ આપણે દેશના વડાપ્રધાનનું જે વિજયી સંબોધન છે તે પણ સાંભળ્યું. સમાચારોમાં હવે આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલાજી ગુજરાત ફર્સ્ટમાં તેમનું જે રીતે ખાસ કરીને આપણે તેમની સાથે પણ વાત કરી. મહત્વપૂર્ણ છે કે આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો અને જનાદેશ પર હવે આપણે એક નજર કરીએ. જનાદેશ ફર્સ્ટમાં અત્યારે આપણી સાથે તમામ મહેમાનો છે તે પણ જોડાયા છે. આપણી સાથે અત્યારે ભાજપમાંથી આશીષ દવે જોડાયા છે, સાથે સાથે આપમાંથી રાકેશ હિરપરા અને કોંગ્રેસમાંથી પરાગ પંચાલ આપણી સાથે જોડાયા છે અને અમારા જે એડિટર છે દીપક રાજાણી તે પણ આપણી સાથે આજે ચર્ચામાં જોડાશે. આપ સૌનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે આપણે પરસોત્તમ રૂપાલાજી છે તે પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. તો જે રીતે અત્યારે આપણે જનાદેશમાં વાત કરી રહ્યા છીએ, મહત્વપૂર્ણ છે કે આજનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. ત્યારે સૌથી પહેલા હું પરસોત્તમ રૂપાલાજી પાસે જવા માંગીશ. ગુજરાત ફર્સ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલો સવાલ મારો આપને એ રહેશે રૂપાલાજી કે આજની જે ભાજપની ભવ્ય જીતનો શ્રેય છે તે આપ કોને આપશો? જુઓ, મોદીજી અમારા સેનાપતિ છે એટલે શ્રેયના અધિકારી તો તેઓ છે જ, પણ સ્વયં મોદીજી હંમેશા કાર્યકર્તાઓને અને જનતાને આનો શ્રેય આપતા હોય છે. સાથે સાથે આ પરિણામોની જે અસર છે તે ગુજરાત પર કેવી પડશે અને ગુજરાતની 182 માંથી 182 બેઠકો ભાજપને મળશે ખરી? ગુજરાત નહીં, પરંતુ ગુજરાત સિવાયના બધા જ આગામી ચુનાવોની અંદર આ પરિણામોની ખૂબ જ ઉત્સાહજનક અસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર પડવાની છે. મારે આપના માધ્યમથી એક વાત ઉમેરવી છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ નહીં, પણ આ ચૂંટણી પરિણામોની ઘણા લાંબા સમય સુધી ભારતની રાજનીતિ ઉપર પણ વિધેયાત્મક અસર રહેવાની છે. ત્યારે આવા સમયે તમને શું લાગે છે કે સારા પરિણામોથી શું ગુજરાતની ચૂંટણી, જે એક વાત અત્યારે વહેતી મુકાઈ છે કે વહેલી આવશે? ના, હું ચૂંટણી વહેલી મોડીને આ પરિણામો સાથે જોડવાના મતનો નથી. આ પરિણામો પણ જેમ નિયત ચૂંટણી સમયના ટાઈમ ટેબલ પ્રમાણે જ આવ્યા છે એમ હું માનું છું ત્યાં સુધી ગુજરાતની ચૂંટણી પણ એમના સમય પ્રમાણે ચૂંટણી પંચના આયોજનથી જ થશે. સાથે સાથે આજરોજ જે પરિણામો જોવા મળ્યા તેનાથી એક વાત તો ક્લિયર થઈ ગઈ કે કદાચ 2024માં પણ મોદી લહેર જોવા મળે તો નવાઈ નહીં. બિલકુલ. આ ચૂંટણીના 5 રાજ્યોના જે પ્રકારના પરિણામો આવ્યા છે એના થકી એક પ્રકારે 2024ની ચૂંટણી માટે દેશની જનતાનું, દેશના મતદારોનું વલણ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને એ દિશામાં જરૂર પ્રચંડ સફળતા ભારતીય જનતા પાર્ટીને પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મળશે એવું લાગી રહ્યું છે.
આભાર પરસોત્તમ રૂપાલાજી, અમારા તમામ જે સવાલો છે અને અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે તેમણે આપણા તમામ જે સવાલો છે તેમનો જવાબ વ્યક્ત કર્યો અને સાથે સાથે જે રીતે અત્યારે દેશમાં એક ઉત્સવ અને ઉલ્લાસનો જે માહોલ છે તેવું કહેતા અત્યારે જે રીતે, કારણ કે પ્રધાનમંત્રીએ પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો અને 4 રાજ્યોમાં જે રીતે ભાજપે અત્યારે જંગી બહુમતી છે તે હાસિલ કરી છે, ત્યારે હું સૌપ્રથમ જે ભાજપના નેતા છે આશીષભાઈ એમની પાસે જ જવા માંગીશ કે જે રીતે રૂપાલાજીને પણ તમે સાંભળ્યા, સાથે સાથે 4 રાજ્યોમાં જે વિજય પ્રાપ્ત થયો છે ને આવતીકાલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, કેવો ઉત્સાહ અને કારણ કે એક ચૂંટણી પણ વહેલી યોજાશે એવી પણ એક વાત અત્યારે સામે આવી રહી છે, તો શું ખરેખર એવી કોઈ શક્યતા ખરી? આ દેશના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ગરીબ કલ્યાણની જે નીતિઓનો અમલ કરીને આ દેશમાં આઝાદી પછી ગરીબોને એમનો હક અપાવવાનું જે કામ કર્યું છે એ કામના પરિણામો આજે 4 રાજ્યોના પરિણામોમાં દેખાય છે. આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પોતાના માદરી વતનમાં આવતા હોય, ગુજરાત એ એમનું વતન છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં અને ગુજરાતના લોકોમાં એક અનેરો ઉત્સાહ એ આજથી જ જોવા મળ્યો છે. અને આવતીકાલે એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિલોમીટર કરતાં વધારે અંતરવાળો રોડ શોમાં લાખોની જનમેદની આ દેશના પ્રધાનમંત્રીના સ્વાગતમાં ઉમટી પડશે. કારણ કે આ દેશના અને રાજ્યના રાજકારણમાં રાજનીતિમાં હિસાબ આપવાની કામ એટલે એકવાર સરકાર બન્યા પછી 5 વર્ષે પોતે કરેલા કામોને લઈને પ્રજા વચ્ચે જઈને ફરીથી જનાદેશ મેળવવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે પણ અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કર્યું છે. અને સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ પ્રતિ એક અસીમ પ્રેમ જોવા મળે છે. અને એની સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર્તા એક પોતાની વિચારધારા માટે આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે જે મહેનત કરે છે અને મહેનતમાં મતદાતાનો આ દેશના નાગરિકોનો પ્રેમ મળ્યો છે. એટલા માટે આજે 4 રાજ્યોના પરિણામોમાં એ સ્પષ્ટપણે વિકાસની દિશા ચોક્કસપણે આપણને જોવા મળી છે. બિલકુલ, વિકાસની વાત કરી તમે અને સાથે સાથે હું રાકેશભાઈ આપની પાસે પણ આવીશ, કારણ કે પંજાબ દિલ્હી બાદ એક બીજું મોટું રાજ્ય છે તે આપ લોકોએ જીત્યું છે અને હવે જ્યારે ગુજરાતની જે ચૂંટણી છે તે પણ નજીક આવી રહી છે વિધાનસભાની, ત્યારે એક અનેરો ઉત્સાહ અને એક ઉર્જાનો સંચાર આપ પાર્ટીમાં પણ જોવા મળશે. એટલે કે હવે જે ફોકસ તો રહેશે, સાથે સાથે એક પ્રેશર પણ રહેશે ને? બિલકુલ, અને એ બાબતે ઉત્સાહી છીએ અને બિલકુલ એક આ પરિણામો જે આવ્યા છે એનાથી એક નવી ઉર્જા પ્રાપ્ત થઈ છે. સાથે સાથે એક વાત જે આ જે ચૂંટણીઓમાં એમ તો ઘણા બધું વિશ્લેષણ થઈ શકે, પણ મુખ્ય વિશ્લેષણ કરવું હોય તો એ કહી શકાય કે આપે જોયું હશે કે દિલ્હીમાં જે પ્રકારે શાસન ચલાવ્યું અને દિલ્હી મોડલને લઈને અમે પંજાબમાં ચૂંટણી લડવા માટે ગયેલા અને દિલ્હી અને પંજાબના જે મેનિફેસ્ટો હતા, જે ઘોષણાપત્ર હતા, એના મુદ્દાઓની ઝલક આ તમામ રાજ્યોની ચૂંટણીમાં તમામ પાર્ટીઓના મેનિફેસ્ટોમાં જોવા મળી. એ ભારતીય રાજનીતિમાં એક હકારાત્મક સ્ટેપ છે કે તમામ પક્ષો મુદ્દા ઉપર આવી રહ્યા છે. એ વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, જનહિત, ભ્રષ્ટાચાર મુક્તિ, આ મુદ્દા ઉપર આવી રહ્યા છે. એક બહુ હકારાત્મક સ્ટેપ આ ચૂંટણીમાં રહ્યું. બીજી વસ્તુ એ રહી કે જ્યાં મુદ્દા આવે છે ત્યાં કોમવાદ અને જાતિવાદ સાઈડ પર રહી જાય છે. અને અત્યારે આપણે સૌ ગણીએ કે ભારતના વિકાસમાં સૌથી મોટું કોઈ આપણા દેશના ઉજ્જવળ ભાવિને આડું સૌથી કોઈ ઊભું હોય તો કોમવાદ અને જાતિવાદ જેવા પ્રશ્નો છે, જેને લીધે લોકો મુદ્દા ઉપર વાત નથી કરી શકતા. તો એ પણ પંજાબમાં જોયું કે પંજાબમાં સમગ્ર ઇલેક્શન કેમ્પેન છે એ મુદ્દા આધારિત રહ્યું. આ બહુ સારી વસ્તુ થઈ. સાથે સાથે એક પોલિટિકલી રાજકીય રીતે એક સારી ખુશ થવા જેવી વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે એ છે કે હવે કોંગ્રેસ અને ભાજપ પછી આમ આદમી પાર્ટી, આમ તો કોંગ્રેસની સાથે ઊભી રહી શકાય એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી એકમાત્ર એવી ત્રીજી એવી પાર્ટી બની રહી છે કે 2 રાજ્યોમાં જેમની સરકારો હશે અને એ બંનેમાં પૂર્ણ બહુમત સાથેની સરકાર હશે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ હવે પંજાબ અને દિલ્હી એમ 2 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર હશે. એ પણ એક નવું ઐતિહાસિક કદમ વર્તમાન રાજનીતિમાં જોડાયું છે. તો સૌ ખુશ છીએ બિલકુલ. અને ગુજરાતમાં પણ આ મુદ્દા આધારિત શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગાર
અને ભ્રષ્ટાચાર મુક્તિના મુદ્દાઓ પર ચૂંટણી લડીશું અને ગુજરાતની પ્રજા છે આ મુદ્દાઓને બહુ સારી રીતે આવકારશે એનો વિશ્વાસ છે. બિલકુલ. પરાગભાઈ, આપની પાસે પણ આવવા માંગીશ અને ત્યારબાદ અમારા જે એડિટર છે એમની પાસે જઈશ, કારણ કે પેલા ત્રણેય પાર્ટીનું અત્યારે થોડું વિશ્લેષણ અને એમની જે લાગણીના માંગણી છે એ પણ સાંભળી લઈએ. કોંગ્રેસને 2-3 જો રાજ્યની વાત કરવામાં આવે, એક તો ઉત્તરાખંડ છે, સાથે સાથે પંજાબ કહી શકાય કે ત્યાં પૂરા ચાન્સીસ હતા, તો કમી ક્યાં રહી ગઈ? બંસી, આમાં કેવું છે કે લડકી હું લડ સકતી હુંના એક ટાઇટલ સાથે પ્રિયંકાજી 2 વર્ષથી મહેનત કરી યુપીમાં, અને એવું કહેવાય કે એમની દરેક સભાની અંદર 2 લાખની મેદની રહેતી, પણ એ 2 લાખની મેદનીમાંથી વોટમાં કન્વર્ટ કેટલા થયા એ બી સવાલ છે. કોંગ્રેસ પાર્ટી જોડે સારા નેતાઓ છે, માસ નેતાઓ છે, મેસ્મરાઇઝિંગ કરી શકે એવા નેતાઓ છે, પરંતુ જે પાયાનો કાર્યકર હોય ને કે ભાઈ 50 કે 100 જેટલા જે વોટર્સ છે, 100 જેટલા વોટર્સની વચ્ચે એક કાર્યકર્તા હોવો જોઈએ કે જે સભાની અંદર ભાષણ સાંભળે પછી સાંજે જઈને એ ભાષણને વોટમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ એ કાર્યકર્તાને કરવાનું હોય છે. યુપીની અંદર હજી આ વસ્તુ થઈ નથી અમારી. ઓકે. અને આ કેટલાય સમયથી જે યુપીમાં વેક્યુમ છે એ જ પ્રિયંકા ગાંધી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. હવે પંજાબની વાત કરીએ તો પંજાબમાં તો બહુ સીધી વસ્તુ છે કે ચરણજીત ચન્નીનું જે દલિત નેતા તરીકે રાહુલ ગાંધીએ જાહેરાત કરી, પરંતુ પંજાબનો ટ્રેન્ડ આજ સુધી જટ શીખ નેતા જ સીએમ તરીકે આવ્યા છે એવો જ રહ્યો છે. પછી નવજોત સિંધુના પીસીસી તરીકેના જે પ્રોબ્લેમ સામે આવ્યા, સુનિલ જાખડના આંતરિક વિગ્રહ, તો આ આંતરિક કલહનું કારણ પણ છે કે ત્યાંની પ્રજાને આમ આદમી પાર્ટી તરફ જોવા માટે મજબૂર કરી ગયા. બિલકુલ. પરંતુ આજે આટલી હાર પછી પણ અમારી બપોરે પ્રદેશ કોંગ્રેસ સમિતિ મિટિંગ હતી, અમે બધું જ ભૂલીને આજે કાલથી અમારી જે મેમ્બરશીપ ડ્રાઈવની તૈયારી અને આવનાર 2012ની વિધાનસભાની તૈયારીમાં લાગી ગયા છીએ. કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર એક વખત ફરીથી સજ્જ થઈ અને આવનારી વિધાનસભામાં પૂર્ણ બહુમત મળે એ પ્રકારની તૈયારીમાં લાગી ગઈ છે. બિલકુલ. એટલે કે ભૂલોમાંથી કંઈક શીખીએ અને જ્યાં કમી રહી ગઈ છે તેને પૂર્તિ કરે એ પ્રકારની આશા રાખીએ કોંગ્રેસ પાસેથી. સાથે સાથે અમારા એડિટર પણ અત્યારે અમારી સાથે છે. દીપકજી, આપને પૂછવા માંગીશ કે તમે ત્રણેય પાર્ટીની વાત સાંભળી અને આખા દિવસમાં બી તમારું એક એસેસમેન્ટ રહ્યું છે, તો એક અનુભવી પત્રકાર તરીકે અને સાથે સાથે એક એડિટર તરીકે તમે આ જીતને ભાજપની વાત હોય, આપની વાત હોય અને કોંગ્રેસની વાત હોય કે ક્યાં કમી રહી ગઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? બનશે, આજે જે 5 રાજ્યોના પરિણામ આવ્યા છે, જો એનું આપણે એનાલિસિસ કરીએ તો નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી વધુ એક વખત હિટ સાબિત થઈ છે. ગુજરાતના બંને મહાનુભાવ છે એટલે એટલું આપણે નજીકથી જે જોયું છે કે એમની જે જીતની જે રણનીતિ છે એ પહેલાં આપણે ગુજરાત સુધી સીમિત જોતા હતા, હવે એ દેશવ્યાપી એમની રણનીતિ કામ કરતી હોય એવું લાગે છે. અને ધીમે ધીમે એક પછી એક રાજ્યો જે તેઓ સર કરી રહ્યા છે તે જોતા જે એમની જે સ્ટાઇલ, એમની રણનીતિ, એમનું સંગઠન પ્રત્યેનું ધ્યાન, આ બધું જોતા જે બધા રાજકીય પંડિતો જે બધી વાતો કરતા હતા એ બધી પોકળ પુરવાર થઈ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે યુપીમાં સમાજવાદી પાર્ટીનો અંડરકરન્ટ છે, અંડરકરન્ટ ન દેખાયો. સમાજવાદી પાર્ટીને ગત વખત કરતા ભલે વધારે સીટો મળી, ભાજપને ઓછી સીટ મળી, પરંતુ ચૂંટણીમાં તો જો જીતા વહી સિકંદર. એટલે યુપીમાં ધારણાઓ ખોટી પડી છે. યુપીમાં જે રીતે રામ મંદિરનું નિર્માણ, હિન્દુત્વવાળી વાત, સોશિયલ એન્જિનિયરિંગ અને ખાસ કરીને કેન્દ્ર સરકારની જે બધી યોજનાઓની વાત લોકો સુધી પહોંચી બનશી, એના હિસાબે કિસાન આંદોલનની વાત પણ હવામાં ઓગળી ગઈ. જે રેપ વિક્ટિમની વાતો ચગાવવામાં આવી હતી એ પણ ભૂમાં દટાઈ ગઈ. એટલે યુપીમાં ભાજપનું પુનરાવર્તન થયું, પરિવર્તનની વાત આવતી હતી એમાં પુનરાવર્તન થયું. હવે વાત આપણે કરીએ ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડમાં પણ એવું લાગતું હતું કે હરીશ રાવત કંઈક ઉકાળી શકશે, પણ કોંગ્રેસને ખાટલે મોટી ખોટ એ છે કે કોંગ્રેસ એટલે કકડાટ, કોંગ્રેસ એટલે કચકચ. હરીશ રાવત પણ એક તબક્કે નારાજ થઈને એમને ટ્વીટ કરી દીધું હતું. એટલે આ કોંગ્રેસના આગેવાનો પોતાના પગ ઉપર જ કુહાડો મારે છે એવી પરિસ્થિતિનું નિર્માણ ઉત્તરાખંડમાં થયું. પંજાબની વાત કરીએ છીએ તો જે કોંગ્રેસના આગેવાને કીધું, પંજાબ જેટલો તો ડિઝાસ્ટર કોંગ્રેસે ક્યારેય નથી કર્યું. દલિત નેતાને
એમણે સીએમ ફેસ તરીકે ડિક્લેર કર્યા. નવજોતસિંહ સિદ્ધુ નારાજ થયા, પ્રદેશ પ્રમુખ બનાવ્યા. બલરામ જાખડના પુત્ર સુનિલ જાખડ પણ સુનિલ જાખડ અને ચન્ની વચ્ચે પણ મતભેદ થયા. બિલકુલ. ખુલ્લે આમ જે લડાઈ થઈ એના હિસાબે પંજાબના લોકોએ પણ વિચાર્યું, કારણ કે આપણે જે એક્ઝિટ પોલ જોતા હતા બંસી, એમાં ક્લિયર કટ લોકોનો જે સંકેત હતો એ બહુ ક્લિયર હતો કે ભાઈ ભાજપને અજમાવ્યા, અકાલી દળને અજમાવ્યા, કોંગ્રેસને અજમાવ્યા, શા માટે આમ આદમી પાર્ટીને એક તક નહીં? અને પંજાબ અને દિલ્હી એકબીજાના બોર્ડર ઉપર આવેલા હોવાના કારણે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે કામ કર્યું છે એની સીધી અસર પંજાબમાં જોવા મળી. એના હિસાબે પંજાબમાં તક મળી. સૌથી મોટી બાબત છે નોર્થ ઇસ્ટ મણિપુર. નોર્થ ઇસ્ટમાં પણ ભાજપનો જે રીતે પગ પેસારો થઈ રહ્યો છે, એક જમાનામાં નોર્થ ઇસ્ટ કોંગ્રેસની સાથે રહેતું હતું, આ વખતે મણિપુરમાં બીજી વખત ભાજપ શાસન મેળવવામાં સફળ થયું. સૌથી મોટી હાઇલાઇટ ગોવા છે બંસી. ગોવામાં કોંગ્રેસે રણનીતિ એવી અખત્યાર કરી હતી અને એવું લાગતું હતું કે ગોવામાં કાંટે કી ટક્કર છે. ખાસ કરીને પી ચિદમ્બરમને મોકલવામાં આવ્યા હતા. ગોવામાં હિન્દી ભાષાનું વર્ચસ્વ ઓછું છે, ઇંગ્લિશ ભાષા વધારે પડતી બોલાતી હોવાને કારણે પી ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. પણ પી ચિદમ્બરમ પણ પોતાનો જાદુ ન ચલાવી શક્યા અને ગોવામાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડશે. એટલે કોંગ્રેસે ખૂબ જ આત્મમનોમંથન કરવાની જરૂર છે. જે શીર્ષ નેતાગીરી છે દિલ્હીમાં બેઠેલી, એ નેતાગીરી પણ વિચારવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે પરિવારવાદની જે વાત છે ને પછી એ લોકોના મનમાં ઘૂસી ગઈ છે અને હવે આ પરિવારવાદની વાતને લોકો ચલાવી લે એમ નથી. એક જમાનો હતો કે જૂના લોકો સ્વીકારતા હતા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, પરંતુ હવે કદાચ એવો સમય પાકી ગયો છે કે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ વિચારવું પડશે, તો જ કોંગ્રેસ બેઠી થશે. જ્યારે આપ માટે તો સારી બાબત એ છે કે દિલ્હી બાદ પંજાબમાં આપને શાસન મળ્યું છે. એક સ્વતંત્ર રાજ્ય કહી શકાય, કારણ કે દિલ્હી છે એમાં ઘણા બધા પાવર્સ કેન્દ્ર સરકાર પાસે છે. એક સંપૂર્ણ રાજ્ય પંજાબને મળ્યું છે અને પંજાબમાં જીતની સાથે જ ગુજરાતમાં પણ આપમાં થોડો સળવળાટ શરૂ થયો છે, પરંતુ અહીંયા ભાજપ એટલું બધું મજબૂત છે તો આપને પણ થોડુંક આગળ આવવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થશે. આપ બહુ હોશિયાર છે, એ સમજશે કે કદાચ 2022 નહીં તો 2027 અને 2027 નહીં તો 2032. એટલે એવું લાગે છે કે કોંગ્રેસે ખૂબ જ આત્મમનોમંથન કરવાની જરૂર છે અને આપને મહેનત કરવાની જરૂર પડશે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી. બિલકુલ. આપણી સાથે રાજકીય વિશ્લેષક બરોડાથી જયેશ શાહ પણ જોડાયા છે. જી, આપનું પણ સ્વાગત છે અને આપને હું ખાસ પૂછવા માંગીશ કે સામાન્ય રીતે મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે કે સાચા સમયે સાચા નિર્ણયો અને સાચી વ્યક્તિ હોય એવી રણનીતિ કે સાચા વ્યક્તિનું પ્લેસમેન્ટ. ત્યારે આ ત્રણેય જે પક્ષના પરિપ્રેક્ષ્યથી આપણે જો વિચારીએ તો કોંગ્રેસને આ ભૂલ નડી છે અને ભાજપ અને આપની સાચા સમયે સાચા નિર્ણયો જે કર્યા છે, જે રણનીતિ ઘડી છે, એ કામે લાગી ગઈ છે, જે ચૂંટણીના પરિણામો આવ્યા છે, એવું કહી શકાય. મેનેજમેન્ટના સિદ્ધાંતની તમે જે વાત કરી એમાં ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ફિટ થાય છે. જી. એમાં આમ આદમી પાર્ટીની રણનીતિ ફિટ નથી થતી. ઓકે. હું એમાં એ નથી જોતો. આમ આદમી પાર્ટી ની જીત ઉપર આટલો મોટો મીડિયામાં પ્રચાર કેમ થઈ રહ્યો છે તે જ પણ નવાઈ છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં 42% વધારે મત મળ્યા, મંજૂર વાત. જે આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમે પંજાબમાં દિલ્હી મોડેલને ધ્યાનમાં રાખીને મહિલા કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય ની બાબતો લઈને અમે લોકોની સમક્ષ ગયા. તો એ જ આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડમાં પણ એટલા જ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તો ઉત્તરાખંડમાં એને 3.5% મત મળ્યા છે. એને ગોવામાં પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ગોવામાં 7% મત સાથે 2 બેઠકો મળી છે. તો શું ત્યાં આગળ આ અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીનું દિલ્હીનું મોડેલ કે જે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને મહિલા કલ્યાણની જે વાતો હતી ત્યાં ન અસર કરી? એટલે યોગ્ય સમયે યોગ્ય નીતિ, યોગ્ય વ્યક્તિનું પ્લેસમેન્ટ એવું નથી. પંજાબમાં જે આમ આદમી પાર્ટીની જે પરિસ્થિતિ આખી ઊભી થઈ એનો એક ઈશારો નરેન્દ્રભાઈએ વિજયી સ્પીચમાં કર્યો છે કે અલગાવવાદી તાકાતો ઊભી થશે તેની સામે જાનની બાજી લડાઈને પણ પંજાબના મારા ભાજપના કાર્યકર્તાઓ ઊભા રહેશે અને હવે કટોકટીની સંકટની ઘડીમાં પણ ભાજપના કાર્યકર્તાઓ ઝઝૂમશે એવો એક ઈશારો નરેન્દ્રભાઈએ કર્યો છે. સમજવા જેવો છે, બહુ સૂચક વાત કરી છે. તમને જો કદાચ ખ્યાલ હોય તો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ચૂંટણીનો પ્રચાર હાઈટ ઉપર હતો ત્યારે શીખ ફોર જસ્ટિસ નામની એક જે દેશ વિરોધી સંસ્થા છે એ સંસ્થાના નામનો એક લેટર ઇસ્યુ થયો
એ લેટરમાં એવું હતું કે બધાએ જે પ્રો ખાલિસ્તાની છે, જે ખાલિસ્તાની સાથે, એ લોકો અરવિંદ કેજરીવાલની પાર્ટી, આમ આદમી પાર્ટીને મત આપે. એના વડા જે ગુરપ્રીતસિંહ પન્નુ છે એમને એવું કહ્યું કે આ લેટર ફેક છે. હવે એ ફેક લેટર થયા પછી રાઘવ ચડ્ઢાના નામે 2 કોલ જાય છે. પહેલો કોલ એવો જાય છે કે તમે આના પર સાયલન્ટ રહેજો, તમે સાયલન્ટ રહેશો તો બહુ મોટો રિવોર્ડ અમે તમને આપીશું, એટલે બહુ મોટી રકમ આપીશું. અને બીજો ફોન જાય છે ધમકી ભરી ભાષામાં જાય છે. તો આના ઉપર નુક્તેચીની વડાપ્રધાન કરી ચૂક્યા છે. શીખ ફોર જસ્ટિસ શું કરી શકે છે, એ ખાલિસ્તાની કયા તત્વો સાથે સંકળાયેલું છે, એનું નાણાકીય ફંડિંગ કોણ કરે છે, કિસાન આંદોલન વખતે આપણે જોઈ ચૂક્યા છે. એટલે આમ આદમી પાર્ટીને પંજાબમાં જે જીત મળી છે એની પાછળના કારણોની વિસ્તૃત ચર્ચા ફરી એક વાર કરશું. પણ તમને એવું લાગે છે કે અલગાવવાદી તત્વોના કારણે જે જીત્યા છે એવું તમને લાગે છે જયેશભાઈ? એટલે અલગાવવાદી તત્વોના કારણે જીત્યા છે એવું નથી કહેતો. અલગાવવાદી તત્વો પાસેથી નાણાકીય ભંડોળ મળ્યું હોવું જોઈએ. સરકારે આ બાબતે એવું પણ કહી શકાય જયેશભાઈ કે જે શીખ ફોર જસ્ટિસ નો લેટર ઇશ્યુ થયો, જી એવું પણ કહી શકાય કે જે રીતે અકાલી દળ સાથે અને એ લેટર ફેક ડિક્લેર થયો. જી એ જે સંગઠન હતું એની નારાજગી પંજાબના લોકોમાં, અને સાથે સાથે કોંગ્રેસના ખોટા નિર્ણયો કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે તેને લીધે આમ આદમી પાર્ટી ફાવી ગઈ. ના, કોંગ્રેસનો આંતરિક વિખવાદ નથી. હું તો એમ સ્પષ્ટ એવું કહું છું કે પ્રો ખાલિસ્તાની જે સોફ્ટ કોર્નર વાળા જે મતદારો છે એ મતદારો આમ આદમી પાર્ટી તરફ ઢળ્યા. એની પાછળનું કારણ એવું છે કે જો આમ આદમી પાર્ટીનો આટલો જ્વલંત વિજય પંજાબમાં થયો હોય તો એના માટે જવાબદાર કેપ્ટન અમરિન્દર સિંહ, ચરણજીતસિંહ ચેની અને નવજોત સિદ્ધુ જ છે. અને એ આપણે માત્ર ઠીકરું નવજોત સિદ્ધુ પર પણ ન ફોડી શકીએ, કારણ કે નવજોત સિદ્ધુ ઉપર એકલું ઠીકરું ફોડવા જઈશું તો રાહુલ ગાંધીએ જે નિર્ણયો લીધા, જે ચરણજીતસિંહ ચેનીને પંજાબના દલિતો મત આપશે, કારણ કે દલિતોની બહુ મોટી વોટ બેંક છે, બિલકુલ, તો એ દાવ પણ એમનો સક્સેસ ન ગયો. યોગ્ય સમય યોગ્ય નિર્ણય જ હતો કોંગ્રેસનો એ વખતે, પણ એ સક્સેસ ન ગયો. પરંતુ એટલે આમાં બહુ વિસ્તૃત એકલા પંજાબ ઉપર 1 કલાક એક વિસ્તૃત ચર્ચા કરવા જેવી છે. એટલે આમ આદમી પાર્ટીની જીત પાછળ બધા બહુ કારણો છે, એક સિંગલ કારણ નથી, એવું મારું કહેવું છે. બિલકુલ દીપકજી, હું આપની પાસે આવીશ, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર તેમણે એક ધ્યાન પણ દોર્યું છે. અને ખાસ જો આપણે આખું પ્રધાનમંત્રીનું જે સંબોધન સાંભળ્યું એમાં પણ એમણે અલગાવવાદી જે વિચારધારા છે એનાથી બચીને રહેવાની અને એમના પર કામ કરવાની પણ એક, એટલે કે જે તેમને કહું ને કે એક પોઈન્ટ આઉટ કર્યું છે આ મુદ્દાને લઈને. એ પણ હું પણ જયેશભાઈની વાત સાથે સંમત નથી થતો, કારણ કે માત્ર અલગાવવાદી તત્વોના મતો તરફેણમાં જવાથી આમ આદમી પાર્ટી 92 સીટ જીતે ને ન આવે, એક સમજી શકાય એવી બાબત છે. કદાચ એમણે કીધું એ પ્રમાણેનો એક મત અથવા તો એક મુદ્દો હોઈ શકે. બંસી, ખાસ પંજાબ અને દિલ્હી છે એ એકબીજાના બોર્ડર સ્ટેટ છે. દિલ્હીમાં થયેલા કામનો પડઘો પંજાબમાં પડ્યો છે. થોડા દિવસો પહેલા હું જ્યારે દિલ્હી ગયો હતો ત્યારે એક સરદારજી ટેક્સી ચાલકને મેં પૂછ્યું कि क्या लग रहा है पंजाब में, तो एने મને એવો જવાબ આપ્યો હતો કે અભી તો ऐसा लग रहा है कि पंजाब में आप आएगी. એટલે જે મૂળ છે ને, જે એક પરસેપ્શન જે બંસી બનતું હોય છે ને એનો જ લાભ પાર્ટીને મળતો હોય છે. પ્રશાંત કિશોર શું છે? પ્રશાંત કિશોરને જો આપણે બારીકાઈથી નિહાળીએ તો એ પરસેપ્શન બનાવવાના માસ્ટર છે. એટલે ક્યાંક ને ક્યાંક પરસેપ્શન આમ આદમી પાર્ટીનું પંજાબમાં બન્યું હતું. આપણે તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલને જો નિહાળીએ, ચૂંટણી પહેલાના ઓપિનિયન પોલ પણ આમ આદમી પાર્ટી તરફ ઇશારો કરતા હતા, અને જે એક્ઝિટ પોલ, જે મતદાન પત્યા પછીનો જે એક્ઝિટ પોલ થયો એમાં પણ સંકેત આમ આદમી પાર્ટીનો જ હતો. તો કઈ એક કારણ ન હોઈ શકે. નરેન્દ્રભાઈ તો ખૂબ જ કુશળ, હોશિયાર રાજકારણી છે અને એમની વાતમાં દમ પણ છે. આપણે એવું નથી કહેતા કે, કારણ કે એ ભાંડોફોડ તો કુમાર વિશ્વાસે જ કર્યો. જે આ અલગાવવાદી વાતની વાત આવે છે એ કુમાર વિશ્વાસે જ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે મને અરવિંદ કેજરીવાલે ગત ચૂંટણીમાં આ વાત કરેલી, જે દેશ માટે ખૂબ જ ખતરા સમાન છે. પરંતુ હું એવું માનું છું કે પંજાબમાં ઘણા બધા કારણો, એક તો કોંગ્રેસનો જબરજસ્ત આંતરકલહ હતો, એ આપણે સમજવું પડે. અને બીજું કે ભાજપ અકાલી દળથી થાક્યા હતા લોકો, અને એક વખત ઉડતા પંજાબ જેવી વાત ચાલતી હતી બંસી, એ પણ આપણને યાદ છે. એમાંથી કોંગ્રેસે શાસન આપ્યું. પછી અમરિન્દર સિંહ સામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો દિલ્હી દરબારમાં જઈને બેસી ગયા. ત્યારે પણ વાત આવતી હતી કે રંધાવા બનશે કે ચન્ની બનશે. છેલ્લે ચન્ની ઉપર પસંદગી ઉતારી. ચન્નીને બનાવવાથી દલિત મતો મળશે એવી એક જે ગણતરી હતી એ ખોટી પડી. અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીએ
આક્રમક જે પ્રચાર કર્યો અને જે એમનો વોટ શેર વધ્યો એના હિસાબે આમ આદમી પાર્ટીની જીત સરળ બની છે. એમાં કદાચ એક અલગાવવાદી તત્વોના જે મતો મળ્યા છે અથવા એના ટેકાવાળા મતો મળ્યા છે એક કારણ હશે, પરંતુ બાકીના ઘણા બધા કારણો આમ આદમી પાર્ટી માટે માર્ગ સરળ બનાવ્યો હતો. બિલકુલ બિલકુલ. સાથે આપણા એક દર્શક છે જે આપણી સાથે અત્યારે ઓનલાઈન જે રીતે જોડાયા છે ને એ સવાલ કરી રહ્યા છે કે અકાલી દળ પણ અલગાવવાદી જ છે, અત્યાર સુધી ભાજપની સાથે હતું. હું ભાજપના નેતા પાસે તેનો જવાબ માંગીશ. ભરત ખૂટ કરીને જે અત્યારે ઓનલાઈન આપણને નિહાળી રહ્યા છે તેમનો આ સવાલ છે. દરેક વ્યક્તિને પોતાની રીતે વિચારવાની છૂટ હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશને સૌથી પ્રથમ માનીને ચાલનારી પાર્ટી છે અને એના કારણે જેણે જ્યારે જે જરૂર પડે ત્યારે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ નિર્ણય કરેલા છે. એટલે દર્શકની વાત પોતાની રીતે પોતાના એંગલ અથવા પોતે જેમાં માનતા હોય એવું કારણ હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રવાદી વિચારધારા એ એનો સૌથી મોટો વિચાર છે અને એનો પ્રાણ છે. બિલકુલ. હું આપ નેતા પાસે આવવા માંગીશ, રાકેશભાઈ આપની પાસે આવીશ કે જે રીતે એક આક્ષેપ કાઇન્ડ ઓફ કરવામાં આવ્યો છે આપ ઉપર, જો કે એમને ખારીજ પણ કરવામાં આવ્યા આપના સાથે, પરંતુ જે રીતે અત્યારે કહેવાય કે એક સ્વતંત્ર રાજ્ય પંજાબ છે એ આપના શિરે જાય છે. દિલ્હીમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રનો પણ અમુક નિર્ણયોમાં જે પ્રભાવ છે તે રહેતો હતો અને સાથે સાથે પંજાબ છે એક બોર્ડર પર આવેલું રાજ્ય છે, એટલે પણ ઘણે ખરે અંશે જવાબદારી છે અને કાર્ય પદ્ધતિ છે તે બદલાઈ પણ જશે અને વધી પણ જશે. બિલકુલ જવાબદારી વધશે, કાર્ય પણ વધશે અને સાથે સાથે એ જ વાતનો આનંદ છે કે અત્યારે દિલ્હીમાં ઘણી બધી મર્યાદાઓમાં રહીને બંધનમાં રહીને કામ કરવું પડતું હતું, કારણ કે ત્યાં પોલીસ છે, એ જમીનના કાયદાઓ છે, જમીનની માલિકી છે, જે ખેતી વિષયક કામો છે, એ તમામ વસ્તુઓ કેન્દ્ર સરકારને આધીન છે. ત્યાં ઘણી બધી શાળાઓ બનાવવી છે, પણ શાળાઓ બનાવવા માટે જમીન નથી મળતી કારણ કે એ કેન્દ્ર સરકારના આધીન આવે છે. સાથે સાથે લોકલ બોડીમાં પણ અત્યારે ભાજપ શાસન કરે છે. પંજાબમાં સારી વસ્તુ એ મળશે કે એક તો ખેતી અને પાણીથી સમૃદ્ધ પ્રદેશ છે, સાથે સાથે પૂર્ણ રાજ્ય છે, એટલે ત્યાં પોલીસના જે રિફોર્મ છે, સુધારા છે, એ પણ લાગુ કરી શકાશે. સાથે ઘણું બધું છે શિક્ષણમાં, આરોગ્યમાં અને એમાં પણ ઘણા બધા સુધારાઓ કરી શકાશે. તો બિલકુલ આનંદની વાત છે અને સારી રીતે વ્યવસ્થિત રીતે મોકળાશથી કામ કરવાની તક મળશે અને ખુલીને જે પ્રજાહિતના કાર્યો કરવા છે, જે દિલ્હીમાં થોડા બંધનો અનુભવાતા હતા એ અહીંયા નહીં અનુભવાય અને આવનારા સમયમાં આ વાતની સાબિતી મળશે. બિલકુલ. પરાગભાઈ આપની પાસે આવીશ કે જે રીતે પ્રિયંકા ગાંધીનો પણ જે પ્રચાર પ્રસાર રહ્યો આક્રોશપૂર્ણ રહ્યો, સાથે સાથે હાથરસ સુધી પહોંચ્યા, લડકી હું લડ સકતી હું નું સૂત્ર આપ્યું, મહિલા વોટરોમાં પણ એક જાતનો જે કહેવાય કે વધારો પણ જોવા મળ્યો અને સાથે સાથે જાગૃતિ પણ જોવા મળી. પરંતુ લાભ આમ કહેવાય ઉત્તર પ્રદેશ એટલે કોંગ્રેસનો પણ એક ગઢ કહેવાય, કોંગ્રેસની પણ એક પકડ તો હંમેશાથી ત્યાં રહી છે, પરંતુ છેલ્લા સમયની જો વાત કરવામાં આવે તો એ પકડ ધીરે ધીરે એટલી ઢીલી પડી રહી છે કે હવે સદંતર હાથમાંથી જતું રહ્યું છે. નહીં, આ વિશે હું મેં પહેલાં પણ કહી ચૂક્યો છું કે છેલ્લા 2 વર્ષથી પ્રિયંકાજી ત્યાં મહેનત કરી રહ્યા છે અને લડકી હું લડ સકતી હુંના ટાઇટલને 40% મહિલાઓને સીટો આપીને જે નેરેટિવ સેટ કર્યું એવા પ્રથમ કોંગ્રેસના એક સ્ટેટના મહામંત્રી છે એવા. એટલે હવે જે અત્યારે જે આ એમણે મહેનત કરી છે એના ફળ કદાચ હવે 5 વર્ષ પછી એમને ચાખવા મળશે. અચાનક કશું મળતું નથી, કારણ કે આજે 15-20 વર્ષથી ત્યાં કોંગ્રેસની સરકાર નથી અને સંગઠન નામે એક સમય એવો હતો 34 વર્ષથી ત્યાં સંગઠન આજે ત્યાં ઝીરો થઈ ગયેલું. એ સંગઠનને અમારા માટે અત્યારે કેવું હતું કે ભાઈ ગઈ વખતે 6.5% સવાલ એટલા માટે થઈ રહ્યો છે 10% થઈ જાય. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એમને એવું કહ્યું કે 5 કે 25 લોકોથી પણ અમે એમનું કહેવાનું આ છે ને, એમનું કેવું હતું ત્યાં બેઠા હતા બધા, જગદીશભાઈ બાજુમાં બેઠા હતા કે આપ યહાં જો બેઠે उनमें से क्या करना है आपको, आप 5 आदमी ले लो, 5 आदमी दूसरे 5 आदमी को ले ले, 25 हो जाए वो दूसरे को ले ले. એટલે એમ કરીને ચેન બનાવવાની વાત થયેલી ને આખી વાત પછી મીડિયાએ અને વોટ્સએપ યુનિવર્સિટી વાળા એવું કીધું કે 25 માણસ જ ચાલશે ને 25 જ સીટો આવશે. એવું કહેલું કે જેમને રહેવું હોય રહે, ન રહેવું હોય જતા રહે. જે લોકો એસી જતા રહે એનો મતલબ શું થયો? પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી દીપકભાઈ એવું છે કે જે લોકો એમનું સ્પષ્ટ કહેવું છે કે હવે એવો સમય આવી ગયો છે ગુજરાતમાં कि अगर मैं होता 25, मैं भी समझता हूँ कि 27 साल से आपके पास गवर्नमेंट नहीं है, सत्ता नहीं है, तो आपकी परिस्थिति होगी. लेकिन जो लोग
एसी कैबिन में बैठते हैं, बाहर नहीं निकलते, लोगों के बीच में नहीं जाते, उनको आप वहां भेज दो, उनकी यहाँ જરૂરત નહીં. અને એ તો હકીકત વસ્તુ છે ને કે આજે મેં જ વાત કરી ને કે પ્રિયંકા ગાંધીની દરેક સભામાં 2 લાખ માણસ ભેગું થતું હતું, પરંતુ એ સભામાં એ શું કહે છે, એ મનને વોટમાં કન્વર્ટ કરવા માટે જે 100 માણસની વચ્ચે 5 માણસ હોવા જોઈએ, તમારા 50 માણસની વચ્ચે કાર્યકર્તા હોવા જોઈએ, એક તો એ નથી. પહેલા અમે નિંદા નથી કરી રહ્યા, અમે લોકો એક ધ્યાન દોરી રહ્યા છીએ, એક હિતેચ્છુ તરીકે ધ્યાન દોરી રહ્યા છીએ, ચોથા સ્તંભ તરીકે ધ્યાન દોરી રહ્યા છીએ કે આ એટીટ્યુડ જે છે ને, કે જે રીતે ક્યારેય પણ ભાજપના આંતરિક વિખવાદો સામે નથી આવ્યા ને આવે છે ને તો એ અંદર ને અંદર બહુ સારી રીતે સંભાળી લે છે, પરંતુ હંમેશા કોંગ્રેસ ખેમામાં આ વસ્તુની કમી જોવા મળી છે અને એને કારણે જ ક્યાંક ને ક્યાંક એના પરિણામો છે તે કોંગ્રેસને ભોગવવા પડી રહ્યા છે. બનશે આમાં કેવું છે, મેં આજે જ એક ચેનલમાં કીધેલું કે રાજકારણની જે ગાડી હોય છે ને એ જ્યારે રિવર્સ થાય ને એમાં એક તો પહેલા બ્રેક નથી હોતી, એટલે ગાડી જ્યાં સુધી જાય ને ત્યાં સુધી જાય, પછી ધીમી પડી જાય અને ફ્રિક્શનને કારણે એવા અટકી જાય. કોંગ્રેસની હાલત અત્યારે એવી છે અને પછી ફરી પાછી ચાલુ થઈને આગળ જાય. અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે છે ને એમાં બ્રેક લાગતી નથી, આગળ જાય છે, એવી રીતે રિવર્સ બી જઈ શકે છે. એક સમય કોંગ્રેસનો પણ એવો હતો. બિલકુલ બિલકુલ દીપકજી, હું આપને પૂછવા માંગીશ, કારણ કે આ જે એટીટ્યુડ છે એ મતલબ એનો મતલબ અત્યારે એવો કહી શકીએ કે તો કોંગ્રેસને અત્યારે પડી જ નથી, કે એ શાંતિથી અત્યારે આરામમાં છે, કે ભાઈ જ્યારે આપણો સમય આવશે કે ત્યારે આ ગાડી સમય જ્યારે બંધ આવશે પડશે, ને, અમે એક અમારા લેવલથી આક્રોશપૂર્ણ બેસ્ટ તમારે મહેનત તમારું કરી. વલણ તો રાખવું પડશે. બનશી, આ કોંગ્રેસે ખૂબ જ વિચારવાની જરૂર છે. જી. કોંગ્રેસ ધીમે ધીમે નામશેષ થતી થઈ જાય છે અને આજના પરિણામોથી એક બીજી એક બહુ મોટી ચેલેન્જ, બહુ મોટો પડકાર, બહુ મોટો ચિંતાનો વિષય બનશે એ છે કે કોંગ્રેસ પહેલા સરકારના દાવામાં હતી, સરકાર બનાવતી હતી, હવે કોંગ્રેસ વિપક્ષમાંથી પણ નીકળતી જાય છે ને, એ બહુ મોટી વાત છે. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની મોટી પાર્ટી કઈ તો અત્યારે આપણી પાસે 2 જ નામ આવે, એક ભારતીય જનતા પાર્ટી અને બીજી કોંગ્રેસ. તો કોંગ્રેસ જે રીતે એક પછી એક રાજ્ય ગુમાવતી જાય છે, જનાધર એનો ડાઉન થતો જાય છે, એ જોતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીએ બિલકુલ વિચારવું પડશે. કોંગ્રેસની અંદરથી પણ જે સૂર ઉઠી રહ્યો છે, G23 શું હતું? G23 કોંગ્રેસના જ નેતાઓએ ઉઠાવેલો અવાજ હતો કે અત્યારે કોઈ પ્રમુખ નથી. સોનિયા ગાંધી કાર્યવાહક પ્રમુખ છે, બધાને ખબર છે કે રાહુલ ગાંધીના દરવાજે જવાથી જ કામ પતે છે. સારા નેતાઓ કોંગ્રેસ છોડીને શા માટે જતા રહે છે? યુપીની ચૂંટણી પહેલા જીતેન પ્રસાદ, આરપીએન સિંઘે શા માટે કોંગ્રેસ છોડ્યું છે? જૂના કોંગ્રેસના નેતા હતા, જીતેન પ્રસાદના ફાધર જીતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતા હતા, આરપીએન સિંઘ કોંગ્રેસની જે મનમોહન સિંહની સરકાર હતી એમાં મંત્રી હતા. આપણે એ ન ભૂલીએ, હેમંત બિસ્વા શર્મા જે આસામના મુખ્યમંત્રી છે એ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તરુણ ગોગોઈ અને હેમંત બિસ્વા શર્માની લડાઈમાં કોંગ્રેસે એક લડાયક નેતાને ગુમાવ્યા. આજે થયું શું કે મૂળ કોંગ્રેસના નેતા અને અત્યારે આસામ ભાજપમાં મુખ્યમંત્રી છે. એટલે આ વિચારવાનો કોંગ્રેસનો સમય છે, પણ કોંગ્રેસ નથી વિચારતી. રાહુલ ગાંધી એની સ્ટાઇલથી કોંગ્રેસ ચલાવવા માંગે છે. હું નથી માનતો જો આમ નામ ચાલશે તો કોંગ્રેસના ટુકડા થવાના બિલકુલ ચાન્સીસ છે, કારણ કે કોંગ્રેસે પણ જમાનાની સાથે ચાલવું પડશે. ભાજપ જો રાજકારણમાં બધું કરતું હોય તો તમને કોણે ના પાડી છે? ભાજપ કરે, આમ આદમી પાર્ટી કરી શકતી હોય તો તમે શા માટે ન કરી શકો? જૂના જમાના, અચ્છા જૂના નેતાઓને સાચવવા છે, નવા નેતાઓને સાચવવા છે. હું તો પછી ગુજરાતની વાત કરું, જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા, જૂના નેતાઓ એનો છેડો જ નથી મૂકતા. અને શા માટે જૂના નેતાઓ સાથે સાથે ચાલે છે? અત્યારે યંગ લોકોનો જમાનો છે. અમિતભાઈ શાહ પ્રમુખ હતા તો હવે જગત પ્રસાદ નડ્ડા પ્રમુખ તરીકે છે. ગુજરાતમાં અચાનક CR પાટીલ પ્રમુખ બની ગયા. તો આ બધા જે ધડમૂળથી ફેરફાર કરવા જોઈએ એ કોંગ્રેસ નથી કરતી. કોંગ્રેસ એક એની જૂની પદ્ધતિથી ચાલે છે, એને જમાના મુજબ ચાલવાની જરૂર છે. અને જો નહીં ચાલે તો એક પછી એક રાજ્ય, હવે તો માત્ર 2 રાજ્યમાં જ રહી છે એવું કોંગ્રેસ. નથી કે ભાઈ વિચારધારા બદલો, પણ એટલીસ્ટ નીતિ કે પછી તમારી જે મતલબ એક સ્ટાઇલ છે, તમારો એટીટ્યુડ છે એ તો બદલો. એટલે કહેવાનું જમાના સાથે બનશે ચાલવું પડે. બિલકુલ. હું એક બહુ ક્લિયર બહુ કરું નાની કે વાતમાં કહી દઉં. તમારે દીપકભાઈ. સમય સાથે દોડવું પડે. આ હું પહેલાનો જે જમાનો વાત ફોન નો હતો,
અત્યારે મોબાઈલ ફોન આવી ગયો છે, પહેલાના જમાનામાં નાના ટીવી હતા, અત્યારે સ્માર્ટ ટીવી આવી ગયા છે. તો એ પ્રમાણે તમારે વર્તવું પડશે. તમે જૂની પદ્ધતિથી જ ચાલ્યા કરશો તો પરિણામ આવા જવાના છે. હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિનું કોમ્પ્રેશન એટલી હદે થઈ ગયું છે કે હવે વિસ્ફોટ થવાની તૈયારીમાં છે. ક્યારે થશે વિસ્ફોટ? એ બહુ ટૂંક સમયમાં હવે, કારણ કે હવે બીજો કોઈ રસ્તો થયો નથી અને પ્રજા પણ સમજે છે. આજે ભારતીય જનતા પાર્ટી ક્યાંક outright જીતે છે કે આમ આદમી પાર્ટી જીતે છે, એ શું છે કે ઓપ્શન નથી એટલે જીતે છે. લોકોને ખ્યાલ છે કે ભાઈ કોંગ્રેસને જીતાડવી છે જયેશભાઈ, અમારે. શું કહેવા માંગો છો તમે? બોલો. એટલે કોંગ્રેસમાં એવું છે કે ઇન્દિરા ગાંધી વખતે કામરાજ હતા ત્યારે એ વખતે કોંગ્રેસમાં બે ભાગ પડ્યા. સંસ્થા કોંગ્રેસ થઈ, ઇન્દિરા કોંગ્રેસ થઈ. ઇન્દિરા કોંગ્રેસ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થઈ. સંસ્થા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આટલી નબળી લીડરશિપ હોવા છતાં કોંગ્રેસ પાસે દિગ્ગજ નેતાઓ છે. ગુલામ નબી આઝાદ હતા, જ્યોતિરાદિત્ય સિંધિયા હતા, સચિન પાયલોટ છે, જીતિન પ્રસાદ છે, મિલિંદ દેવરા છે. કેમ એ લોકો બહાર નીકળીને કોંગ્રેસને મજબૂત નથી કરતા, એક અલગ પક્ષ બનાવીને? જીતિન પ્રસાદ તો જતા રહ્યો આપોઆપ, કારણ કે કોંગ્રેસની હજી દેશ લેવલ પર જોઈએ, દેશ તો બરાબર છે, જતા રહ્યા. એટલે એક વાત છે કે કેમ કોંગ્રેસ એની 30% જેટલી 28 થી 30% વોટ બેંક હજી પણ કમિટેડ વોટ બેંક લોકસભામાં છે. માત્ર થોડુંક વધારે 10% મહેનત કરો ને તો કોંગ્રેસ ફરી ઊભી થઈ શકે એવી છે. પણ કોંગ્રેસ ખબર નહીં ઊભું થવાની તાકાત જ નથી ધરાવતી કે ઊભું થવું જ નથી. એટલે એ જે લોકોએ અમને જો લોકોએ અમને જીતાડવા છે તો અમારે જીતવું છે. જીતવાની જીજીવિષા જ કોંગ્રેસમાં ન હોય ને એવું લાગે છે. બિલકુલ બિલકુલ. એટલે આ વાતને એક કહેવાય કે હિતેચ્છુઓ તરીકે તમારે લઈને સબક તરીકે લેવાની જરૂર છે. તો કદાચ, અને કારણ કે આટલી જૂની પાર્ટી છે, આટલા સક્ષમ નેતાઓ છે, છોડીને જઈ રહ્યા છે, તો ક્યાંક તો મનોમંથન કરવાની અત્યારે કોંગ્રેસને જરૂર લાગે. કારણ કે સાવ નામશેષ થઈ જાય અને સાવ નવી પાર્ટી છે. એક રીતે આ આખો આટલા પ્રચંડ જનમેદની સાથે, મતલબ જ્યારે જનમત સાથે આવે બંસી, આમાં કેવું છે કે જે સ્ટોપ લોસ હોય ને શેર બજારની અંદર, એક વેલ્યુનો સ્ટોપ લોસ હોય. એટલે અમારા મનોમંથનનો સ્ટોપ લોસ મને ખબર નથી. બરાબર. જો કે કોમ્પિટિટર તરીકે હું આપની પાસે આવીશ આશીષભાઈ, કે જે રીતે તેઓ વાત કરી રહ્યા છે, એટલે આમ તો જો કોઈ પાર્ટી આવી રીતના એની કોઈ જીજીવિષા રહી નથી, સ્ટોપ લોસ ક્યાં છે એમને ખબર નથી, તો ફાયદો તો જે સત્તા પક્ષમાં અત્યારે જે પાર્ટી છે, કારણ કે તમામ જે સારા નેતાઓ છે એમને હવે જે તક છે એ એમની પાર્ટીમાં નથી દેખાઈ રહી. એમને ખબર પડી ગઈ છે કે આ તલમાં હવે તેલ નથી બચ્યું, એટલે તમારા તરફ વળી રહ્યા છે, બીજા પક્ષ તરફ વળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાનો એક વિચાર લઈને ચાલનારી પાર્ટી છે અને અમે ક્યારે હારીએ જીતીએ તો પણ બધામાંથી અમે સબક લઈને કે એમાંથી કંઈક નવું શીખીને આગળ વધનારું કામ કરીએ છીએ. અને એ કામના કારણે આ પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની સાથે એના સુખમાં કે દુઃખમાં પ્રજાની વચ્ચે રહેનારો કાર્યકર્તા છે. આ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની એટલે આજે એવું ચોક્કસપણે કહી શકાય કે ભારતની લોકશાહીમાં તમામ બૂથોમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ છે. અને ખાસ કરીને ગુજરાતમાં તો CR પાટીલ સાહેબના અધ્યક્ષપણા નીચે આજે તમામ પેજ પર ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. એટલે એક આ વિશાળ પરિવાર છે અને પરિવાર પણ આ દેશને આગળ લઈ જવા માટે, આ દેશની આઝાદી માટે જે લોકોએ પોતાના બલિદાન આપ્યા છે, એ વખતે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન પૂરા કરવા માટે, એટલે ખાસ કરીને ગરીબોનો હક હોય, લોક કલ્યાણકારી યોજનાઓ હોય, તો એ ડાયરેક્ટ એનો બેનિફિટ, એનો લાભ એ પરિવાર સુધી કોઈ પણ જાતના વચેટિયા વગર પહોંચે એ જોવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. અને સરકાર અને સંગઠન બંને સાથે રહીને સતત ચિંતા કરીને લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નો કરે છે. મેં અગાઉ પણ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અત્યારે આ દેશના વડાપ્રધાન છે, ત્યારે એમણે રાજનીતિમાં કોઈ રાજકીય પાર્ટીને ફરીવાર જ્યારે ઇલેક્શન લડે ત્યારે પોતે કરેલા કામોનો હિસાબ લઈને આપવાનું કામ જો કોઈ શરૂઆત કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે થયું. એટલે હમણાં બાકીના બધા પક્ષો કે બાકીના બધા પક્ષોના મિત્રો જે વાતો કરે છે કે કોઈ એજન્ડાના કારણે, તો આજે જે 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બહુમતે સાથે આવી છે, તો એ ગયા 5 વર્ષમાં જે કામો કર્યા છે અને કેન્દ્રે જે કામો કર્યા છે એ કામો, અમે ક્યારેય એવું નથી કહેતા કે વિકાસના કામો પૂર્ણ થઈ જાય છે, પણ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રજાને આજે એવો વિશ્વાસ ચોક્કસ છે
કે જે કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટી કર્યા છે, અને જે બાકી છે એ પણ ભારતીય જનતા પાર્ટી કરશે. એના કારણે બિલકુલ, જ એ બિલકુલ. રાજ્ય અને એટલે કેન્દ્ર ફરી સરકારે એકવાર કરેલા જે આપના કામો ઉપર છે વિશ્વાસ મૂક્યો છે અને એના જ પરિણામો આપણને આજે જોવા મળ્યા અને 4 રાજ્યોમાં આપને જંગી બહુમત પણ મળ્યો છે. ત્યારે હું રાકેશભાઈ આપની પાસે પણ આવવા માંગી, સમયના અભાવને કારણે હું ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈશ કે હવે ગુજરાત માટેની આપ લોકોની જે રણનીતિ છે, કારણ કે જે ભૂખ આજે આટલા બધી જંગી બહુમત હોવા છતાં ભાજપમાં પણ જોવા મળી રહી છે, એ જ નવી પાર્ટી તરીકે તમારા લોકોમાં પણ જોવા મળી રહી છે. તો હવે તમારી રણનીતિ શું રહેશે ગુજરાત માટે? ગુજરાત માટે રણનીતિ એ જ રહે છે કે ગુજરાત જે સતત એક અથ્થું એક ચક્રી શાસનથી, ભ્રષ્ટાચારથી અને તાનાશાહીથી થાક્યું છે, ત્યારે ગુજરાતને એક સશક્ત, એક ઈમાનદાર વિકલ્પ આપવો, જે શિક્ષણની વાત કરતું હોય, આરોગ્યની વાત કરતું હોય, પ્રજાએ ચૂકવેલા ટેક્સના પૈસા એને સુવિધાના રૂપે પાછા આપવાની વાત કરતો હોય, રોજગારની વાત કરતો હોય, ખેતીના વિકાસની વાત કરતો હોય, એવો એક સક્ષમ વિકલ્પ આપવો અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ રીતે સંગઠન નિર્માણ કરી અને લોકો સુધી જવું અને આવનારા સમયમાં ગુજરાતમાં એક સારામાં સારી અને સુશાસન આપી શકે સાચા અર્થમાં એવી સરકાર આપવી અમારો હેતુ, એ ધ્યેય રહેશે અને એ સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જયેશભાઈ આપની પાસે આવીશ, ટૂંકમાં પ્રતિક્રિયા લઈશ કે જે રીતે ત્રીજો મોરચો ક્યારેય ગુજરાતમાં સફળ રહ્યો નથી, પરંતુ હવે કોંગ્રેસના વિકલ્પ તરીકે લોકો આપને જોતા થઈ ગયા છે. તમે માનો છો આ વાતને? કોંગ્રેસના વિકલ્પ તરીકે લોકો આપને જોતા ભલે થયા, પરંતુ કોંગ્રેસના વિકલ્પ તરીકે સત્તા પર આવે એટલી તાકાત ગુજરાતની પબ્લિક આમ આદમી પાર્ટીને નહીં આપે. Okay. એના 2 કારણો છે. ગુજરાતના લોકોએ ક્યારેય એક્ટિવિસ્ટ આઈડિયોલોજી કે લેફ્ટિસ્ટ આઈડિયોલોજીને સપોર્ટ નથી કર્યો, ક્યારેય નથી કર્યો. એ પછી ઇન્દુલાલ યાજ્ઞિકે જ્યારે ગુજરાતને સ્વતંત્ર પોતાનું આગવું રાજ્ય બનાવવા માટેની આપેલી મહાગુજરાતની લડત પછી મહાગુજરાત જનતા પરિષદની જે ચૂંટણી થઈ ત્યારે હોય કે આજે પણ, કારણ કે એમની વિચારધારા સમાજવાદ ને સામ્યવાદની હતી. બિલકુલ. ગુજરાત હંમેશા વેપારી રહ્યું છે, વેપારી સ્ટેટ રહ્યું છે. એટલે જ્યાં સુધી આઈડિયોલોજી ને વિચારધારા નહીં બદલાય, એક્ટિવિસ્ટ પોઈન્ટ નહીં બદલાય, ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ગુજરાતની પ્રજામાં ભરોસો ને વિશ્વાસ બેસે એવું કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે ઓવરનાઇટ, હા કદાચ 2027 માટે વિચારી શકે, 2022 એમના માટે બહુ જ વહેલું છે. બિલકુલ. દીપકજી આપની પાસે અને છેલ્લો સવાલ મારો આપને રહેશે આ કે જે રીતે ભાજપ છે તે સતત કહેતું આવ્યું છે, કોંગ્રેસ પણ કહેતું આવ્યું છે કે આપ પાર્ટી છે એ ભાજપને જીતાડવા માટે ગુજરાતમાં આવી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે વોટ છે, જે વોટ કપાઈ છે કોંગ્રેસના અને ભાજપને એનાથી ખાસ કઈ ફરક નહીં પડે. તમને પણ એવું લાગે છે? ના, હું નથી માનતો. આમ આદમી પાર્ટી એક ત્રીજા પક્ષ તરીકે જ મેદાનમાં આવે છે. રાજકારણમાં બનશી આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા જ રહેતા હોય છે. જો આમ આદમી પાર્ટીને ભાજપે ઊભી રાખી હોય તો શા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જાય? બિલકુલ. તો એને તો ત્યાં કન્ટિન્યુ જ રાખવામાં આવે અને એના જોરે જ કોંગ્રેસના મત કાપીને ભાજપની જીત આસાન થઈ જાય. પરંતુ ભાજપ બહુ જ સ્ટ્રોંગ, સમજદાર અને વ્યૂ રચીને આગળ વધનારી પાર્ટી છે. એને ખ્યાલ છે કે કોંગ્રેસ પાસે અમુક ટકા વોટ શેર છે, પરંતુ જે બીજો પક્ષ જે બીજા રાજ્યોમાં મજબૂત થઈ રહ્યો છે એને ગુજરાતમાં મજબૂત ન થવા દેવાય. એટલે જે આમ આદમી પાર્ટીને આગળ કરીને કોંગ્રેસના મત કાપીને ભાજપને જીતવાની જે વાતો થઈ રહી છે એમાં કોઈ દમ નથી. ગુજરાતમાં ભાજપ મજબૂત છે. ખાસ કરીને વડાપ્રધાન અને ગૃહપ્રધાન જ્યારે દેશને દોરવણી આપીને આગળ ચલાવતા હોય ત્યારે ગુજરાતીઓને પણ એક મનમાં છે કે આપણા 2 લોકો ત્યાં બેઠા છે. એટલે ઓટોમેટિક આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં ભાજપ દિન પ્રતિદિન મજબૂત થતું જાય છે. અને ન માત્ર ગુજરાતમાં, આપણે બીજા રાજ્યોમાં પણ નિહાળતા એવા છે કે એક પછી એક રાજ્યમાં ભાજપ પોતાના વિજય પતાકા લહેરાવતી જાય છે. એટલે હું નથી માનતો કે ભાજપના કારણે ભાજપ પોતે આમ આદમી પાર્ટીને આગળ કરતું. એ તો એક આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત છે. આમ આદમી પાર્ટી 100% પોતાની રીતે મહેનત કરશે, પરંતુ કેટલું કાઠું કાઢે. મેં પહેલા જ કીધું, જેમ જયેશભાઈ હમણાં વાત દોહરાવી, એમણે 2027 ની વાત કરી. હું તો 2032 સુધી પહોંચ્યો છું કે 2027-2032 સુધી આમ આદમી પાર્ટીએ રાહ જોવી પડશે. ગુજરાતની જે રાહ છે ને એ એટલી આસાન નથી. એટલે ગુજરાત માટે હજુ આપ માટે દિલ્હી દૂર છે એવું કહી શકાય. આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમે દરરોજ દરેક નવા મુદ્દાઓ સાથે, અને એમાં પણ આજનો તો જે ખાસ મુદ્દો હતો જનાદેશ ફર્સ્ટ, અને આખો દિવસ સતત તમામ સીધી અને સચોટ ખબર આપના સુધી પહોંચાડવાની અમારી એક કોશિશ હતી, અમારો પ્રયાસ હતો, જે અમે આપની સમક્ષ પહોંચાડ્યો છે. તમારા મુદ્દાઓને વાચા આપવા માટે અમે રોજ બરોજ ડાયલોગ ફર્સ્ટ લઈને પણ આવતા હોઈએ છીએ. અને જે રીતે
એવી કોશિશ કરી રહ્યા છીએ કે તમારો અવાજ બનીએ અને એ જ અમારો મોટો પણ છે અને એટલે જ અમે છીએ ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ. નવા મુદ્દાઓ સાથે આપની સમક્ષ અમે આવતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ. નમસ્કાર.